ચેલેન્જ જોયું હતું. બોન ચેલેન્જ કોની સાથે સંબંધિત છે? તો આપણે જોઈ લીધું હતું કે ડેઝર્ટિફિકેશનને અટકાવવા માટે, રણીકરણને અટકાવવા માટે, એટલે કે ઇન શોર્ટ ડેઝર્ટિફિકેશનમાંથી એફોરેસ્ટેશન તરફ જવા માટે જો કોઈનું કામ હોય તો એ કોનું હતું? એ બોન ચેલેન્જનું કામ હતું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્યારે મેં તમને કીધું હતું કે બોન ચેલેન્જ અંતર્ગત ઇન્ડિયાનો ટાર્ગેટ કેટલો છે? તો ઇન્ડિયાનો ટાર્ગેટ આપણે જોયો હતો કે 26 મિલિયન હેક્ટર જે છે એ આપણો ટાર્ગેટ છે. 26 મિલિયન હેક્ટર જેટલો આપણો ટાર્ગેટ છે. તો ગ્લોબલ ટાર્ગેટ કેટલો છે એ પણ આપણને ખબર હોય છે. તો ગ્લોબલ ટાર્ગેટ જે છે ને એ છે 150 મિલિયન હેક્ટર જેટલું રણીકરણ થયેલું છે, એને જે ડિફોરેસ્ટેશન થઈ ગયેલું છે એને એ લેન્ડને રિક્લેમ કરવાની છે. એટલે કે 150 મિલિયન હેક્ટરનો ટાર્ગેટ છે. 2020 સુધીમાં હતો. 2020 તો હવે જતું રહ્યું. અને 2030 સુધીમાં હતો 350 મિલિયન હેક્ટર. તો 2020 જતું રહ્યું, હવે એ પૂછે નહીં. પણ ઇન શોર્ટ વાત કરીએ બોન ચેલેન્જનો હવેનો ટાર્ગેટ શું છે? તો કે બોન ચેલેન્જનો ટાર્ગેટ છે 350 મિલિયન હેક્ટર જમીન, લેન્ડ રિક્લેમ કરવાની છે. એને ફરીથી અહીંયા હરીભરી કરી દેવાની છે, ફર્ટાઇલ બનાવી દેવાની છે. ડેઝર્ટિફિકેશનમાંથી એને પાછી લઈ દેવાની છે 2030 સુધીમાં. ઇન શોર્ટ ટાર્ગેટ શું છે? 350 મિલિયન હેક્ટર ક્યાં સુધીમાં? 2030 સુધીમાં. સમજાણું કે ન સમજાણું? અને ઇન્ડિયાનો ટાર્ગેટ શું છે? તો કે ઇન્ડિયાનો ટાર્ગેટ છે 26 મિલિયન હેક્ટર, 26 મિલિયન હેક્ટર. તો આપણી માટે બોન ચેલેન્જ અંતર્ગત બે ટાર્ગેટ અત્યંત મહત્ત્વના થઈ ગયા. કયા કયા બે ટાર્ગેટ? તો કે 350, 350 મિલિયન હેક્ટર જેટલી જમીન અને એ ગ્લોબલ લેવલે, અને ઇન્ડિયા માટે 26 મિલિયન હેક્ટર, 26 મિલિયન હેક્ટર. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?